મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ચેપ્ટર 10 આગળના ટોપિકનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે કયા ટોપિક રિવ્યુ કરી ગયેલા તેનું થોડું આપણે રિવિઝન કરી લઈએ. લાસ્ટ સેશનમાં આપણે અંતર્ગોળ અરીસા દ્વારા જે કિરણાકૃતિઓ સર્જાય છે તો બહિર્ગોળ દ્વારા કિરણાકૃતિઓ સર્જાય છે એના વિશે આપણે સમજ મેળવેલી હતી. કેવી રીતે જ્યારે કોઈ કિરણ એક બિંદુમાંથી પસાર થાય અને પરાવર્તિત થઈને બીજા કયા બિંદુમાંથી પસાર થાય છે તેના પરથી આપણે પ્રતિબિંબ ક્યાં મળે છે તેનો આપણે ખ્યાલ મેળવી શકીએ છીએ. મેં તમને લાસ્ટ સેશનમાં પણ કીધું હતું કે આ કિરણ આકૃતિઓ ટોટલ 8 કિરણ આકૃતિઓ, 4 અંતર્ગોળ અરીસાની અને 4 બહિર્ગોળ અરીસાની હતી કિરણ આકૃતિ. તમે જો એક કિરણને યાદ રાખશો અને પરાવર્તિત થઈને કિરણ ક્યાં મળે છે એ યાદ રાખશો તો તમે જ્યારે પણ અંતર્ગોળ અરીસામાં જે જગ્યાએ વસ્તુનું આપણે સ્થાન મૂકીશું બરાબર અને કિરણ આકૃતિ આપણે દોરીશું તો આપણે પ્રતિબિંબ ક્યાં મળશે તે સરળતાથી આપણે સમજી શકીએ છીએ. તો ફરીથી આપણે એકવાર જોઈએ, જ્યારે ગોળીય અરીસામાં મુખ્ય અક્ષને પહેલું આવશે, મુખ્ય અક્ષને સમાંતર કોઈ કિરણ જાય, કોઈ પણ સમાંતર કોઈ આપાત કિરણ પસાર થાય તો પરાવર્તિત કિરણ ક્યાં જશે? પરાવર્તિત કિરણ હંમેશા મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થશે. બરાબર? આ એક કન્ડિશન આપણે કાલે જોઈ ગયેલા. બહિર્ગોળ અરીસામાં પણ આ જ મળે છે, પણ શું થાય છે મુખ્ય કેન્દ્ર બહિર્ગોળ અરીસાની પાછળની સાઈડ હોય છે એટલે મુખ્ય કેન્દ્ર F માંથી વિકેન્દ્રિત થતું હોય એવું લાગે છે. બીજું શું છે કે જ્યારે મુખ્ય કેન્દ્રમાંથી હવે આપાત કિરણ છે એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે શું થશે કે પરાવર્તિત કિરણ ક્યાં જશે ભાઈ? પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને સમાંતર જશે. બરાબર? આપણે સમજી ગયેલા. બે દિવસ કન્ડિશન છે. ત્રીજું, આપાત કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય. વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય તો પરાવર્તિત કિરણ ક્યાં જશે? વક્રતા કેન્દ્ર C પર જ પાછું ફરશે. વક્રતા કેન્દ્ર C પર જ પાછું ફરે છે. ઓકે, ચોથું આપણે સમજી લઈએ. ચોથું કયું હતું ભાઈ કે જ્યારે આપાત કિરણ પરાવર્તિત સપાટીનું નિશ્ચિત કોણ બનાવે તો શું થશે? પરાવર્તિત કિરણ એ જ પ્રકારનો સમાન મૂલ્યનો પરાવર્તન કોણ બનાવશે. તો આપાત કિરણ પરાવર્તક સપાટી પર નિશ્ચિત કોણ બનાવે, નિશ્ચિત કોણ બનાવશે તો પરાવર્તિત કિરણ પણ શું થશે? એ પણ સમાન મૂલ્યનો નિશ્ચિત કોણ બનાવશે. બરાબર? તો આ ચાર કન્ડિશન પરથી આપણે જે પ્રવૃત્તિ કરી ગયેલા કે અંતર્ગોળ અરીસાની સામે આપણે મીણબત્તી અલગ અલગ સ્થાને મૂકી અને આપણે શું કરેલું? પ્રતિબિંબ અલગ અલગ જગ્યાએ મેળવેલું. બરાબર ને? એનું પરિમાણ કેવું હોય છે એ પણ આપણે જોઈ ગયેલા. હવે જો તમને એક કોષ્ટકને કહે કે તમે કિરણ આકૃતિ સ્વરૂપે દર્શાવો, ચલો આપણને જે પેજ નંબર 164 ઉપર ટેક્સ્ટબુક કાઢી નાખજો તમારી. પેજ નંબર 164 ઉપર
અંતર્ગોળ અરીસા દ્વારા જે વસ્તુના જુદા જુદા સ્થાનોને અનુરૂપ રચાતા પ્રતિબિંબનું ટેબલ આપેલું છે કોષ્ટક. હવે તમને કીધું છે કે વસ્તુનું સ્થાન આ છે, બરાબર, કે અનંત અંતરે જાય છે, તો એની આપણે કિરણ આકૃતિ દોરવી હોય, પ્રતિબિંબનું સ્થાન પણ તમને આપી દીધું છે, બરાબર. તો આપણે હવે કિરણ આકૃતિ દોરવી હોય તો કેવી રીતે દોરીશું? તો તમારે પેજ નંબર 166 ઉપર અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબની કિરણ આકૃતિ આપી છે, જે ટેબલમાં આપણે કરેલી ને એ જ, બરાબર. તો હવે આપણે પહેલું જોઈ લઈએ અંતર્ગોળ અરીસાનું, બરાબર. તો પરાવર્તક સપાટી દોરી દેવાની, પછી ધ્રુવ, મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર બતાવી દેવાનું, મુખ્ય અક્ષ દોરી દઈએ આપણે. પહેલી કન્ડિશન શું છે કે વસ્તુનું સ્થાન અનંત અંતરે હોય. અનંત અંતરે જ્યારે આપણે વસ્તુને મૂકીએ છીએ તો પ્રતિબિંબ ક્યાં મળશે આપણને? ચલો હવે કિરણ આકૃતિ આપણે દોરવાની છે, તો આપણે એક કિરણ લઈ લઈએ કે ભાઈ એક કિરણ છે જે મુખ્ય અક્ષને સમાંતર જાય છે, મુખ્ય અક્ષને સમાંતર જાય છે. ચલો એક બીજું કિરણ મેં અહીંયા બતાવી દીધું, ઓકે. તો મુખ્ય અક્ષને સમાંતર જાય, તો મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ જાય તો પરાવર્તિત કિરણ ક્યાંથી પસાર થાય? ભાઈ F માંથી પસાર થાય. બરાબર. હવે આ કિરણ જે અહીંયા આપાત થયું છે એ પણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે, કારણ કે મુખ્ય અક્ષને સમાંતર છે બીજું કિરણ, તો એ પણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. એરો બતાવી દેવાના, આપાત જાય છે, પછી અહીંયા પરાવર્તિત થાય છે, એવી રીતે અહીંયા પણ આપાત થાય છે ને અહીંયાથી પરાવર્તન પામે છે. પરાવર્તક સપાટી જે એટલે કે જે ગોળીય અરીસાની પરાવર્તક સપાટી હોય છે, સીમા રેખાના વ્યાસને શું કહેવાય છે? દર્પણમુખ કહેવાય છે. તો અહીંયા દર્પણમુખને આપણે m અને n નામ આપી દઈએ, બરાબર. તો અહીંયા આપણને જ્યારે બે આપાત થતા કિરણો એટલે પરાવર્તિત થઈને જે બિંદુએ ભેગા થાય અથવા એકબીજાને છેદે ત્યાં આપણને પ્રતિબિંબ મળે. તો અહીંયા ક્યાં છેદે છે? એક કિરણ અહીંયા ગયું, બરાબર, અહીંયા આવ્યું, પછી આ કિરણ પરાવર્તિત અહીંયા આવ્યું, તો ક્યાં છેદે છે? ભાઈ F ઉપર છેદે છે, બરાબર. તો આપણે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે? મુખ્ય કેન્દ્ર F ઉપર મળશે આપણને, બરાબર. તો તમારે કિરણ આકૃતિ ગોખવાની જરૂર નથી, તમે કોઈ પણ કિરણ લઈ શકો છો. મેં અહીંયા સમાંતર કિરણ લીધા છે, કાં તો તમે એક સમાંતર કિરણ લો અથવા આ ચાર કન્ડિશનમાંથી ગમે તે કન્ડિશન લઈ શકો. ચલો સીમાથી પસાર થાય છે અને જ્યારે બે પરાવર્તિત થઈને બે કિરણો જ્યાં છેદે ત્યાં આપણને વસ્તુનું એટલે કે વસ્તુનું પ્રતિબિંબ મળતું હોય છે. તો અહીંયા પહેલું જે ટેબલમાં હતું તમારું, હવે જોઈ લો આપણે બરાબર છે કે નહીં જવાબ. કોષ્ટક 10.1 માં જુઓ, બરાબર, પેજ નંબર 164 પર અનંત અંતરે મૂક્યું છે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં લખ્યું છે? મુખ્ય કેન્દ્ર F ઉપર છે. મળી ગયું આપણને મુખ્ય કેન્દ્ર F ઉપર, અને પ્રતિબિંબનું માપ આપણે કેવું મળતું હતું? ખૂબ જ નાનું બિંદુવત મળે છે અને વાસ્તવિક અને ઉલટું મળતું હોય છે, બરાબર. તો આ થી આપણી પ્રથમ જે ટેબલમાં આપણે પહેલી કન્ડિશન છે અનંત અંતરે જે વસ્તુ મૂકીએ તેને મુખ્ય કેન્દ્ર F ઉપર વસ્તુનું પ્રતિબિંબ મળતું હોય છે, ખૂબ જ નાનું બિંદુવત મળે છે આપણને. ચલો એક ખબર પડી કિરણ આકૃતિ, બીજી જોઈ લઈએ. બીજું કન્ડિશન છે કે જ્યારે વસ્તુને આપણે C થી દૂર મૂકીએ, તો પહેલા આપણે દોરી દઈએ. અહીંયા નામ આપી દો, કોઈ વસ્તુનું સ્થાન ક્યાં છે? C થી દૂર. હવે એની કિરણ આકૃતિ આપણે દોરવાની છે અંતર્ગોળ અરીસા માટે. ઓકે, M અને N નામ આપી દો તમે. મુખ્ય અક્ષ બતાવી દો. ધ્રુવ P, પછી અહીંયા
હવે શું કીધું છે વસ્તુનું સ્થાન આપણી C થી દૂર છે તો C થી આપણે થોડું દૂર મૂકી દઈએ ચલો તો આ થઈ ગઈ આપણી વસ્તુ A B નામ આપી દીધું એને વસ્તુને હવે ત્યારે આપણે વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે એ આપણે જોવાનું છે ચલો અહીંયા પણ આપણે એક સમાંતર કિરણ લઈ લઈએ એક સમાંતર કિરણ લઈ લઈએ બરાબર આ થઈ ગયું તમારું આપાત કિરણ હવે સમાંતર કિરણ લઈ લઈએ ક્યાંથી પસાર થશે મુખ્ય કેન્દ્ર F માંથી પસાર થાય આ થઈ ગયું પરાવર્તિત કિરણ હવે બીજું કિરણ કયું લઈશું આપણે પહેલા તો બે સમાંતર લીધા ચલો હવે આપણે એક એવું કરીએ કે જે C માંથી આપાત કિરણ પસાર થાય છે એ કિરણ C માંથી પસાર થતું હોય એવું લઈ લઈએ આપણે તો એક C માંથી બતાવી દો ચલો C માંથી જ્યારે પસાર થાય વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય તો પરાવર્તિત કિરણ C પર જ પાછું આવે છે ઓકે તો અહીંયા આપણે C માંથી પસાર થયું આ થઈ ગયું એરો બતાવી દો તમે C માંથી જ્યારે પસાર થાય એટલે પરાવર્તિત થઈને ફરી પાછું આવે છે તો પરાવર્તિત કિરણના એરો બતાવી દો બરાબર તો અહીંયા બિંદુ તમને મળ્યું ક્યાં મળ્યું જ્યારે બે કિરણો છેદે છે પણ કયા પરાવર્તિત કિરણો પરાવર્તિત થઈને જે કિરણ અહીંયા છેદે છે જે બિંદુ છે ત્યાં વસ્તુનું સ્થાન વસ્તુનું પ્રતિબિંબ મળે છે તો અહીંયા આપણને ક્યાં છેદે છે C અને F ની વચ્ચે તમે જોઈ શકો છો C અને F ની વચ્ચે એકબીજાને છેદે છે તો આપણને વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે C અને F ની વચ્ચે મળશે તો અહીંયા દર્શાવી દો બરાબર વસ્તુ બતાવી દો પણ આપણે ખબર જ છે અંતર્ગોળ અરીસામાં તમે ટેબલ જુઓ પાછું અંતર્ગોળ અરીસામાં પ્રતિબિંબ કેવું મળે છે ભાઈ પ્રતિબિંબનો પ્રકાર જ્યારે C થી દૂર લઈએ છીએ ત્યારે નાનું વાસ્તવિક અને ઉલટું મળે છે તો આપણે ઉલટું બતાવવાનું છે તો અહીંયા શું કરવાનું B ડેશ A ડેશ બતાવી દેવાનું ઊંધું મળે છે એટલા માટે આપણે AB હતું અહીંયા હવે અહીંયા વાસ્તવિક અને ઉલટું મળે છે તો અહીંયા શું કરવું પડે આ રીતે બતાવવું પડે ઊંધું બતાવવું પડે B ડેશ A ડેશ બતાવી દીધું C અને F ની વચ્ચે મળે છે જો આપણું બરાબર છે C થી દૂર પ્રતિબિંબનું સ્થાન F અને C ની વચ્ચે મળે છે હા ભાઈ મળી ગયું આપણને પ્રતિબિંબનું માપ કેવું છે નાનું છે અને વાસ્તવિક અને ઉલટું છે તો ઉલટું બી બતાવી દીધું તો જ્યારે તમને કિરણ આકૃતિ પૂછે કેવી રીતે પૂછે કે જ્યારે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુનું સ્થાન ચલો C થી દૂર છે તો મળતા વસ્તુના પ્રતિબિંબનો પ્રકાર પરિમાણ જણાવો અને પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું પ્રકાર અને પ્રતિબિંબનું માપ અથવા પરિમાણ પણ કહેવાય આ ત્રણ વસ્તુ તમને દર્શાવવાનું કહેશે તો આપણે શું કરવાનું વસ્તુનું સ્થાન આપણે લખી દીધું છે તો વસ્તુનું પ્રતિબિંબ આપણને ક્યાં મળ્યું વસ્તુનું પ્રતિબિંબ આપણને ક્યાં મળ્યું છે કે C અને F ની વચ્ચે તો લખી દેવાનું C અને F ની વચ્ચે મળે છે શબ્દોમાં કેવી રીતે લખશો C એટલે આપણે ખાલી વક્રતા કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે મળે છે એમ પણ લખી શકાય ચલો પ્રતિબિંબનું માપ કેવું છે નાનું છે પ્રતિબિંબનો પ્રકાર કેવો છે પ્રતિબિંબનો પ્રકાર એટલે આભાસી છે કે વાસ્તવિક છે ચત્તું છે કે ઉલટું છે તો અહીંયા આપણને પ્રતિબિંબ કેવું મળે છે પ્રતિબિંબ નો પ્રકાર કેવો મળે છે વાસ્તવિક અને ઉલટું બરાબર તો ખ્યાલ આવી ગયો આવી રીતે આપણે કિરણ આકૃતિ જ્યારે 3 માર્કમાં પૂછાય તમને વસ્તુનું સ્થાન આપ્યું હશે અને એના 3 પરિમાણ લખો પ્રતિબિંબ ક્યાં છે માપ ક્યાં છે પ્રકારની કિરણ આકૃતિ દર્શાવશો તો તમને આટલા 3 માર્ક્સ મળશે બરાબર ચલો હવે આટલી આકૃતિ સમજી ગયા નેક્સ્ટ છે વસ્તુનું સ્થાન છે વસ્તુનું સ્થાન જ્યારે C ઉપર હોય ફરીથી આપણે કિરણ આકૃતિ બતાવી દઈએ વસ્તુનું સ્થાન C ઉપર હોય પહેલા મુખ્ય અક્ષર છે લો P ચલો અહીંયા આપી દઈએ F
અને એમ અહીંયા આવી જશે સી. થોડું દૂરના અંતરે બતાવું એટલે તમને ખ્યાલ વધારે આવે. બી અહીંયા બતાવી દીધું છે. ચલો હવે અહીંયા હું એફ બતાવી દઉં છું, અહીંયા સી બતાવી દઉં છું. બરાબર. તો વસ્તુ આપણે ક્યાં મૂકી છે? વસ્તુનું સ્થાન છે સી ઉપર, એટલે કે વક્રતા કેન્દ્ર ઉપર છે. તો વસ્તુ બતાવી દઈએ એ બી. ઓકે. તો અહીંયા આપણે પ્રતિબિંબ ક્યાં મળશે? તો ગમે તે આપણે બે કિરણ ધારી લઈએ. તમારે ટેક્સ્ટબુકમાં હાલ બે સમાંતર કિરણ બતાવ્યા છે. ચલો આપણે બે સમાંતર કિરણ લઈ લઈએ. એક અહીંયાથી જાય છે અને ઓકે, એક સમાંતર કિરણ લઈ લઈએ અને બીજું આપણે લઈ લઈએ મુખ્ય કેન્દ્ર F1 થી લઈ લઈએ. ચલો તો જ્યારે જે કિરણ સમાંતર પસાર થાય છે, બરાબર, તો પરાવર્તિત કિરણ ક્યાં જશે? મુખ્ય કેન્દ્ર પર જશે. મુખ્ય કેન્દ્રમાંથી પસાર થઈ ગયું. તો આ આપણું પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થયું. હવે બીજું કિરણ મેં મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કર્યું છે, તો મુખ્ય અક્ષને સમાંતર જશે. તો ક્યાં આવશે? જે આપાત કિરણ અહીંયાથી પસાર થયું છે મુખ્ય કેન્દ્રમાંથી, એ ક્યાં જશે ભાઈ? પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને સમાંતર જાય. સમાંતર બતાવી દઈએ. ચલો સમાંતર આ બાજુ બતાવી દઈએ. એરો બતાવી દઈએ. તો આપણને ક્યાં છેદે છે ભાઈ? અહીંયા છેદે છે. આ બે કિરણ, બે પરાવર્તિત કિરણ ક્યાં છેદે છે? અહીંયા છેદે છે, પણ ક્યાં? સી ની જોડે છે. તો આપણે વસ્તુનું સ્થાન બી ડેશ એ ડેશ બી ડેશ એ ડેશ બતાવી દેવાનું. પણ ક્યાં મળે છે? વસ્તુનું પ્રતિબિંબ આપણને સી ઉપર જ મળે છે. તો વસ્તુનું પ્રતિબિંબ સી ઉપર મળશે. વસ્તુનું માપ અને વસ્તુનો પ્રકાર. તો વસ્તુનું માપ કેવું છે? જ્યારે આપણે સી ઉપર અંતર્ગોળ રેખાની સામે વસ્તુનું સ્થાન આપણે સી ઉપર મૂકીએ તો વસ્તુના કદ જેટલું માપ મળશે. એટલે કે વસ્તુની સાઈઝ જેટલું જ મળશે પ્રતિબિંબ એનું, અથવા વસ્તુના કદ જેટલું. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? પ્રતિબિંબનો પ્રકાર કેવો છે ભાઈ? વાસ્તવિક અને ઉલટું મળશે. બરાબર. અહીંયા આપણે વસ્તુનું માપ નહીં લખીએ, પણ પ્રતિબિંબનું માપ લખીશું. પ્રતિબિંબનું માપ. તો વસ્તુની સાઈઝ જેટલું એટલે વસ્તુના કદ જેટલું મળે છે, વાસ્તવિક અને ઉલટું મળે છે. તો કિરણ આકૃતિ ખ્યાલ આવી ગયો. ઓકે, હવે નેક્સ્ટ કિરણ આકૃતિ જોઈ લઈએ આપણે. નેક્સ્ટ આપણે ટેબલમાં શું છે ભાઈ? હવે આપણે ચોથી આકૃતિ જોઈ લઈએ કે જ્યારે વસ્તુનું સ્થાન સી અને એફ ની વચ્ચે હોય. તો વસ્તુનું સ્થાન પહેલા આપણે પરાવર્તિત સપાટી દોરવાની એમએન ધ્રુવ મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર સી બદલી લીધું. શું કીધું છે? વસ્તુનું સ્થાન સી અને એફ ની વચ્ચે છે, તો એ બી મૂકી દઈએ આપણે સી અને એફ ની વચ્ચે. તો આપણને વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે? તો ચલો બે કિરણ આપણે ધારી લઈએ. એક કિરણ આપાત કિરણ અહીંયાથી કરીએ કે જે શું થાય છે? મુખ્ય અક્ષને સમાંતર પસાર થાય. મુખ્ય અક્ષને સમાંતર થાય એટલે પરાવર્તિત કિરણ ક્યાં મળશે આપણને? મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું બતાવી દેવાનું. ચલો એક કિરણ બતાવી દીધું. બીજું
વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય છે. તો અમારી કઈ કન્ડિશન આવશે ભાઈ? વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય તો પરાવર્તિત કિરણ પણ પાછું વક્રતા કેન્દ્ર C ઉપર જ પાછું ફરે છે. બરાબર? તો અહીંયા આપણે એક કિરણ બતાવી દઈએ જે આપાત થાય છે. પાછું ક્યાં ફરે છે? C માંથી પાછું ફરશે. C ઉપર જ પરાવર્તિત કિરણ પાછું ફરે છે. તો હવે આ બે કિરણની ક્યાં સુધી લંબાવવાના કે જ્યાં સુધી બંને પરાવર્તિત કિરણ એકબીજાને છેદશે નહીં ત્યાં સુધી બંનેને લંબાવવાના. તો હવે હું અહીંયાથી આ કિરણને લંબાવું છું, પછી આ કિરણને લંબાવો. હવે આ પોઈન્ટ ઉપર એકબીજાને છેદે છે તો જ્યારે બંને પરાવર્તિત કિરણ એકબીજાને જે પોઈન્ટે છેદશે ત્યાં આપણે વસ્તુનું એટલે કે વસ્તુના પ્રતિબિંબનું સ્થાન મળી જશે. તો આપણે અહીંયા ડેશ બતાવી દેવાનું, કારણ કે આપણે પ્રતિબિંબ કેવું મળશે આપણને, પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? વાસ્તવિક અને ઉલટું મળશે. એટલે બી ડેશ એ ડેશ બતાવી દેવાનું. ઓકે. અને કેવું છે ભાઈ અહીંયા સાઈઝ તમે જોઈ શકો છો કેટલું મોટું મળે છે. એટલે કે C ને F ની વચ્ચે જ્યારે વસ્તુ મૂકીએ છીએ ત્યારે પ્રતિબિંબનું માપ કેવું હોય છે? વિવર્ધિત અને મોટું મળતું હોય. આપણે પ્રવૃત્તિમાં પણ જોઈ ચૂકેલા. બરાબર? તો વિવર્ધિત અને મોટું મળે છે. તો થઈ ગયા આપણે ત્રણેય પરિમાણો. પછી તમારે શું નીચે લખવાનું? વસ્તુનું સ્થાન કઈ ગયું? પ્રતિબિંબનું સ્થાન ક્યાં પડશે? C થી દૂર. પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું માપ કેવું છે? વિવર્ધિત એટલે કે મોટું મળે છે. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે ભાઈ? પ્રતિબિંબનો પ્રકાર વાસ્તવિક અને ઉલટું મળશે. થઈ ગયું? ચલો હવે નેક્સ્ટ જોઈ લઈએ. વસ્તુનું સ્થાન હવે બીજી જગ્યાએ મૂકીશું. નેક્સ્ટ કન્ડિશનમાં શું છે ટેબલમાં જુઓ. વસ્તુનું સ્થાન જ્યારે મુખ્ય કેન્દ્ર F ઉપર મૂકે ત્યારે કિરણ આકૃતિ કેવી આવશે? A અને B બતાવી દેવાનું. વસ્તુનું સ્થાન તો બે કિરણ ધારી લઈએ. હવે એક કિરણ એવું બતાવીએ કે જે C માંથી પસાર થતું હોય અને બીજું કિરણ બતાવીએ આપણે મુખ્ય કેન્દ્ર F માંથી, અથવા તમે ગમે તે લઈ શકો છો. તમારા ટેક્સ્ટબુકમાં બે કિરણ બતાવ્યા છે જેમાં એક કિરણ જે C ઉપરથી પસાર થાય છે અને મુખ્ય સમાંતર પસાર થાય છે. તો આપણને પ્રતિબિંબ ક્યાં મળે છે એ જોઈ લઈએ. તો સમાંતર પસાર થાય છે. એક કિરણ આપાત કિરણ બતાવીએ, પરાવર્તિત કિરણ મુખ્ય કેન્દ્ર F ઉપર, બીજું કિરણ C ઉપર. C કિરણ ઉપર જ્યારે આપાત C પરથી આપાત થશે તો પરાવર્તિત કિરણ C ઉપર જ પાછું ફરે છે. બરાબર? તો એરો બતાવી દઈએ હવે. હવે અહીંયા જુઓ. હવે જો આ લાઈન આપણે લંબાવતા જઈશું, ફરીથી દોરી દો, કદાચ દિશાઈ લાગે. તો
અહીંયા જ્યારે આપણે બે કિરણ પસંદ કર્યા, મુખ્ય અક્ષ સમાંતર અને બીજું શું પસંદ કર્યું કે સી માંથી પસાર થતું હોય, તો અહીંયા કેવું મળશે કે અનંત અંતરે મળશે, પ્રતિબિંબનું સ્થાન કે મળશે અનંત અંતરે મળતું હોય છે. એટલા માટે આ શું કરવાનું, ડેશ ડેશ બધી દેવાનું અહીંયા, તો અનંત અંતરે મળશે પ્રતિબિંબનું સ્થાન. બરાબર. તો પ્રતિબિંબનું માપ કેવું હશે, વિવર્તિત એટલે કે મોટું જોવા મળશે. પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે, વાસ્તવિક અને ઉલટું. બરાબર. તો આ થઈ ગઈ આપણી કઈ આકૃતિ આવી, કોઈ રીડિંગ આવ્યું. હવે f ઉપર સુધી આવી ગયા. હવે છેલ્લું છઠ્ઠું છે જે વસ્તુનું સ્થાન p અને f ની વચ્ચે હોય છે ત્યારે આપણે દર્શાવી દઈએ આકૃતિ. હવે ઓકે, વસ્તુનું સ્થાન છે p અને f ની વચ્ચે છે, તો થોડું આપણે ડિસ્ટન્સ વધારે રાખીને આકૃતિ યોગ્ય રીતે આવી શકે. p અહીંયા છે, f અહીંયા બતાવી દઈએ અને c અહીંયા. ઓકે, p અને f ની વચ્ચે આપણી વસ્તુ છે. તો અહીંયા શું કરીશું, બે કિરણ બતાવવાના છે. તો એક આપણે શું લઈ લઈએ કે જે આપાત કિરણ નિશ્ચિત કોણ બનાવતું હોય એ કિરણ લઈ શકાય. તો નિશ્ચિત કોણ જ્યારે બનાવે તો પરાવર્તિત કિરણ સમાન મૂલ્યનું નિશ્ચિત કોણ બનાવતું હોય છે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય અહીંયા સમાન જ આવશે. હવે આ નિયમ બધે લાગુ પડશે, જેટલી આપણે કિરણ આપણે જોડી છે એમાં બધે આ નિયમ લાગુ પડશે. તો આપાત કોણ એટલે કે આપાત કિરણ એ બધી નિશ્ચિત કોણ બનાવે છે ભાઈ. પરાવર્તિત કિરણ પણ નિશ્ચિત કોણ બનાવશે અહીંયા. હવે અહીંયા બીજું કિરણ આપણે બતાવીશું કે જે C પર શું કરતું હોય, આપાત C પરથી આપાત થતું હોય. C પરથી આપાત થાય છે તો અહીંયા પાછું મળે છે. બરાબર. તો અહીંયા આપણે જ્યારે વસ્તુનું સ્થાન P અને F ની વચ્ચે મૂકીએ. બરાબર. તો અહીં આપણે જ્યારે અંતર્ગોળ દિશાની પ્રવૃત્તિ કરેલી, મીણબત્તી જ્યારે P ને F ની વચ્ચે મૂકેલી તો પ્રતિબિંબ ક્યાં મળતું હતું ભાઈ, અરીસાની પાછળ આભાસી અને ચત્તુ અને મોટું જોવા મળતું. તો અહીંયા આભાસી અને ચત્તુ અરીસાની પાછળ બતાવવું છે એટલે કે અરીસાની પાછળની બાજુ. તો અહીંયા આપણે આ બાજુના ભાગમાં શું કરવું પડશે, કિરણ છેટાવું બતાવવું પડશે. તો શું કરીશું, વસ્તુની એટલે કે પરાગત સપાટીની પાછળ મળે છે આભાસી ને ચત્તુ છે. અહીંયા યાદ રાખજો ચત્તુ મળે છે એટલે શું કરવું પડશે, અહીંયા a b જ બતાવવું પડશે, પણ a ડેશ b ડેશ. પહેલામાં આપણે દરેક જગ્યાએ શું બતાવતા, b ડેશ a ડેશ બતાવતા હતા, કારણ કે વાસ્તવિક નું ઉલટું મળતું હતું એટલા માટે. ઓકે, હવે આ કિરણ અહીંયા બતાવી દઈએ જે C પરથી આપણે આપાત થાય છે એને થોડું લંબાઈ દઈએ.
કયું હતું ભાઈ? F ઉપરથી જાય છે તો એક કિરણ ક્યાં બતાવીશું કે જે અહીંયા આની સાથે ટચ થતું હોય, એટલે કે અહીંયાથી આપણે જે નિશ્ચિત કોણ બનાવતું એ કિરણ અહીંયા લંબાઈશું. આ આકૃતિ ખાલી તમારે થોડી સમજવાની છે. બરાબર? તો જ્યારે P અને F ની વચ્ચે મૂકીએ છીએ ત્યારે આપણે બે કિરણ લઈ લીધા છે તો નિશ્ચિત કોણ બનાવે છે અને C ઉપરથી પસાર થાય તો C ઉપર જ પાછું મળશે. બરાબર? તો આભાસી છતું મળે છે એટલા માટે ઈડેસ આવશે. અરીસાની પાછળ મળે છે કે આ જે બંને આપાત કિરણો છે અરીસાની પાછળ આપણે ક્યાંક ભેગા થતા હશે. હવે મેં તમને પહેલા કીધેલું કે પ્રતિબિંબનું સ્થાન આપણે કીધું નક્કી કરી શકીએ જ્યારે બે પરાવર્તિત કિરણો એકબીજાને જુદા જુદા બે જુદા જુદા પરાવર્તિત કિરણો એકબીજાને જ્યાં છેદશે જે બિંદુએ આપણે પ્રતિબિંબનું સ્થાન મળશે તો અહીંયા આપણે C ઉપર આપાત કરેલું એ ઉપર પાછું પડશે તો આપાત થઈને અહીંયા આપાત જશે પછી નિશ્ચિત કોણ બનાવે છે. બરાબર? પણ અરીસાની પાછળ પ્રતિબિંબ મળે છે એટલે કે અહીંયા પણ આપણે મુક્ત રેખા બતાવવી પડશે તો A' B' અરીસાની પાછળ મળે છે એટલે કે આ બિંદુએ ભેગા થાય છે. બરાબર? આ બંને પરાવર્તિત કિરણો તો અહીંયા આપણે પ્રતિબિંબનું સ્થાન મળતું હોય છે. તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળ્યું? અરીસાની પાછળ. પ્રતિબિંબનો પ્રકાર કેવો છે? પ્રતિબિંબનો પ્રકાર આભાસી અને જથ્થું મળે છે. પ્રતિબિંબનું માપ કેવું મળે છે? વિવર્તિત. હવે ટેબલમાં જોઈ લો આપણે બધી આકૃતિ આવી ગઈ. બરાબર? 6x6 આપણે આકૃતિ દોરી દીધી છે. કિરણ આકૃતિ કેવી રીતે દોરી શકાય તો હવે આપણે એ જોવાનું છે. તમારે પ્રવૃત્તિ 10.4 આપેલી છે કે 10.1 માં જે આપણે વસ્તુની સ્થિતિ જે ટેબલમાં આપણે કિરણ આકૃતિ દોરી દીધી છે પછી હવે આપણે શું કરવાનું છે કે અહીં મેં તમને જે કિરણ આકૃતિમાં બે કિરણો લીધા છે એના સિવાયના અથવા એક કિરણ બદલીને કિરણ આકૃતિ તમારે આ દોરવાની છે તો શું ફરીથી પ્રતિબિંબનું સ્થાન એ જગ્યાએ મળશે જે આપણે અહીંયા બતાવ્યું છે એ પ્રમાણે. તો એ નક્કી કરવા માટે આપણે શું કરીશું? એક કિરણ આકૃતિ ચલો દોરીને બતાવી દઉં તમને. હવે તમારે જે બીજી આકૃતિ છે પેજ નંબર 166 ઉપર જ્યાં વસ્તુનું સ્થાન C થી દૂર છે તો અહીંયા બે આપાત કિરણો બતાવ્યા છે. એક સમાંતર જાય છે બરાબર અને બીજું C માંથી પસાર થાય છે. ચલો તો આપણે એક કિરણ બદલીને જોઈએ કે આપણને ફરીથી પરિણામ આ જ મળે છે કે નહીં એ જોઈ લઈએ. ચલો તમારા જે ટેક્સ્ટબુકમાં છે એ કિરણ સમાંતર છે અને બીજું કિરણ શું કર્યું છે C માંથી પસાર થતું હોય છે. ઓકે એવું બતાવ્યું છે તો આપણે એવું કરીએ કે એક કિરણ સમાંતર લઈએ અને બીજું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું કરીએ. બતાવીને જોઈએ. ચલો A B C થી દૂર છે તો બતાવી દઈએ. A B અહીંયા વસ્તુનું સ્થાન સ્થિતિ દૂર આકૃતિ B છે તમારા ટેક્સ્ટબુકમાં બરાબર. એનાથી થોડા આપણે જુદા કિરણો આપણે શું કહેવાય લઈશું. એક કિરણ છે સમાંતર પસાર થાય છે જ્યારે આપાત કિરણ સમાંતર પસાર થાય તો પરાવર્તિત કિરણ ક્યાં આવશે ભાઈ? મુખ્ય કેન્દ્ર F માંથી.
કિરણ બતાવી દીધું. હવે આપણે એવું કરીએ કે બીજું કિરણ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય એવું લઈ લઈએ. એક અહીંયા બતાવી દો. ચલો, વસ્તુમાંથી આ નીકળતું હોય એવું આપાત કિરણ. અહીંયા આપાત થશે, બરાબર. તો અહીંયા જો આપાત થયું છે તો પરાવર્તિત થઈને જ્યારે મુખ્ય કેન્દ્રમાંથી આપાત કિરણ પસાર થાય તો પરાવર્તિત કિરણ મુખ્યથી સમાંતર થાય. તો ચલો સમાંતર પરાવર્તિત કિરણ બતાવી દો. તો આ થઈ ગયું તમારું મુખ્યથી સમાંતર મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું હોય અને પરાવર્તિત કિરણ ક્યાં આવશે? મુખ્યથી સમાંતર પસાર થશે પરાવર્તિત કિરણ. તો આ બંને કઈ જગ્યાએ છેદ્યું? અહીંયા, બરાબર. C અને F ની વચ્ચે જો આપણને પરિણામ સરખું મળે છે ભાઈ, અહીંયા પણ C ની F ની વચ્ચે જ છે. તો અહીંયા દર્શાવી દઈએ B ડેશ A ડેશ. તો અહીંયા શું ખબર પડી ભાઈ? આપણે અહીંયા કિરણો ગમે તે બે કિરણો લઈએ. હવે તમારી વસ્તુનું સ્થાન તો ફિક્સ છે કે તમે C ઉપર મૂકવું છે કે F ઉપર, ત્યાંથી તમારે કોઈ પણ બે કિરણ લેવા. આ ચાર કન્ડિશનમાંથી તમે કોઈ પણ એક કિરણ લઈ શકો છો. અને પછી જ્યારે પરાવર્તિત કિરણો બે છેદે જે તમે લીધા છે એ બિંદુએ પ્રતિબિંબનું સ્થાન મળે છે. અહીંયા મેં કિરણ શું કર્યું? એક સમાંતર લીધું અને બીજું લીધું મુખ્ય કેન્દ્ર F માંથી. હવે તમારી આકૃતિમાં શું આપ્યું છે કે C માંથી પસાર થાય છે બીજું, બરાબર. જુઓ છો તમે આકૃતિ પેજ નંબર 166 ઉપર, અને C ની આપની વચ્ચે મળે છે. હવે મેં કિરણ બતાવ્યું કે શું કર્યું? મુખ્ય કેન્દ્ર F માંથી પસાર કર્યું. તો ફરીથી તો પણ શું મળે? જવાબ આપણને C ની F ની વચ્ચે જ આપણને મળતું હોય છે. એટલે કે તમે કિરણ આકૃતિ દોરો ફિક્સ નથી હોતું કે આ જ બે કિરણ લઈ શકો. તમે ટેક્સ્ટબુકમાં જે કિરણ આપ્યા છે એ લઈ શકાય. તમે કોઈ પણ બે આપાત કિરણ લઈ શકો છો અને પરાવર્તિત કિરણથી જ્યાં છેદે ત્યાં પ્રતિબિંબનું સ્થાન મેળવી શકાય. એટલે કિરણ આકૃતિ ગોખવાની નથી. તમે આ ચાર કન્ડિશનમાંથી કોઈ પણ ગમે તે કિરણો લઈ શકો છો. ઓકે, તો હવે આપણે અંતર્ગોળ અરીસા દ્વારા મળતા બધા પ્રતિબિંબો પણ જોઈ ગયા. એના ક્યાં ક્યાં આપણે કિરણ આકૃતિ કેવી રીતે દોરી શકાય એ પણ આપણે સમજી ગયા છે. તો અંતર્ગોળ અરીસાના ઉપયોગો શું છે? અંતર્ગોળ અરીસા ક્યાં ક્યાં યુઝ થતા હોય છે? કે તમે જે ટોર્ચ વાપરો છો, બરાબર. સર્ચ લાઇટ હોય. સર્ચ લાઇટ એટલે કે કોઈ આપણે કોઈ વસ્તુની શોધ કરી હોય, કોઈ વ્યક્તિ ખોઈ ગયું તો સર્ચ લાઇટ આવતી હોય છે. તો પર્ટિક્યુલર જગ્યાએ દૂર સુધી શું કરે છે? એનું લાઇટ આવતી હોય છે. ટોર્ચમાં પણ શું કરો તમે? અંધારામાં જોજો, ટોર્ચ ચાલુ કરશો તો એનો દૂર સુધી એનો શેડો જતો હોય છે. એટલે કે ટોર્ચમાં પછી ક્યાં ઉપયોગ કરવામાં આવે છે? સર્ચ લાઇટમાં ને હેડલાઇટમાં. જે તમારી કારની હેડલાઇટ હોય છે ને આગળની, એ પણ એમાં પણ અંતર્ગોળ અરીસો વાપરવામાં આવતો હોય છે. હવે જ્યારે અંધારામાં કાર જતી હોય, બરાબર, હવે હેડલાઇટ ચાલુ હોય તો તમને દૂર સુધી રસ્તો દેખાય છે ને? કારમાં બેઠા હશો તો અનુભવ કર્યો હશે કે જ્યારે હેડલાઇટ પડે ચાલુ થાય એટલે દૂર સુધી લાઇટ તમને રસ્તો તમને પ્રકાશિત દેખાતો હોય છે. તો અહીંયા શું કરવામાં આવે છે કે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો તમે અહીંયા કહેશો કે ભાઈ અંતર્ગોળ અરીસામાં વસ્તુનું સ્થાન કેમ મૂક્યું હશે જ્યારે દૂર સુધી આપણને મળે? એક આકૃતિ છે જો E, કે જ્યારે પ્રતિબિંબનું સ્થાન છે, પ્રતિબિંબ ક્યાં મળશે? આપણે અનંત અંતરે મળતું હોય છે. તો કારની હેડલાઇટમાં ક્યાં મૂક્યો હોય? બલ્બ મુખ્ય કેન્દ્ર F ઉપર મૂક્યો હોય ત્યારે આવું થતું હોય, બરાબર. હવે તમને એમ થશે કિરણ આકૃતિ દોરી એમ કઈ આપણે નથી દોરી. તમને અરીસો ક્યાં મૂકીએ, કઈ જગ્યાએ અંતર્ગોળ અરીસો મૂકીએ જેથી આપણે પ્રતિબિંબ કદાચ તમે નાનું મેળવવું હોય તો નાનું મેળવી શકો, પણ ક્યારે કે તમારે વસ્તુ આ બધી બદલવી પડે એની જગ્યાએ, બરાબર. આ વ્યવહારિકના ઉપયોગો થતા જ હોય છે. તે ટોર્ચમાં પણ શું કરવામાં આવતું હોય છે કે દૂર સુધી આપણે લાઇટ મળી રહે એટલા માટે બલ્બ હોય છે ને, જે અંતર્ગોળ અરીસો હોય એ બલ્બ તમે જે ટોર્ચમાં હોય છે એ ક્યાં મૂકેલો હોય છે? મુખ્ય કેન્દ્ર F ઉપર. જે અંતર્ગોળ અરીસો વાપર્યો છે ટોર્ચમાં એના મુખ્ય કેન્દ્ર F ઉપર મૂક્યું હોય છે બલ્બ, જે ચાલુ થાય પ્રકાશિત થાય છે એટલા માટે તમને ટોર્ચની લાઇટ દૂર સુધી દેખાય છે ને, બરાબર. તો આવી રીતે એનો ઉપયોગ થતો હોય છે. આ ઉપરાંત જે દાંતના ડૉક્ટર હોય છે તે તમને કદાચ કોઈ વખત વિઝિટ કરી હોય તો તમને ખ્યાલ હોય કે એમાં નાની એક શું કહેવાય સ્ટીલની એવી આવે છે, તમને ચમચી જેવું નહીં પણ એની આગળનો ભાગ કેવો હોય છે? મિરર લગાવેલું હોય છે. હવે દાંતમાં એ જુઓ એટલે તમને દાંતનું પ્રતિબિંબ એને મોટું દેખાય,
બરાબર. તો એના માટે પણ અંતર્ગોળ અરીસો એમાં નાખેલો હોય છે, જેના કારણે તમારું દાંતનું પ્રતિબિંબ એમાં મોટું દેખાય છે, જેના કારણે શું કહેવાય છે, ડૉક્ટરને આસાનીથી તેની ક્રિયા કરી શકે છે. બરાબર ને. બીજું છે કે સૌર ભઠ્ઠીઓમાં પણ અંતર્ગોળ અરીસો વાપરવામાં આવે છે, જ્યાંમાં શું કરવાનું છે, સૂર્યના કિરણો એક જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવે છે અને ઉષ્મા મેળવી શકાય છે. તો આ થયા અંતર્ગોળ અરીસાના ઉપયોગો. બરાબર. તો ઘણી વખત શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે કે અંતર્ગોળ અરીસાના ઉપયોગો કયા કયા છે. બરાબર. તો તમને ખ્યાલ હોવો જોઈએ. તો આપણે અહીંયા અંતર્ગોળ અરીસા આપણે કિરણ આકૃતિઓ કેવી રીતે દોરી શકાય એ જોઈ ગયા. હવે તમારે હોમવર્કમાં શું કરવાનું છે કે જે મેં તમને કિરણ આકૃતિઓ સમજાવી છે પેજ નંબર 166 ઉપર પેજ નંબર 166 ની જે કિરણ આકૃતિ તમારે બધી દોરવાની છે સમજીને. આ ઉપરાંત તેના વસ્તુના સ્થાન, પછી પ્રતિબિંબનું માપ, પ્રકાર ક્યાં છે અને પ્રતિબિંબ સ્થાન આ પરને જે અહીંયાથી લખેલું કિરણ આકૃતિ દોરીને અને 3 નીચે લખેલા પરિણામો એ તમારે એવી રીતે લખવાના છે તમારી નોટબુકમાં. બરાબર. આ ઉપરાંત તમારે શું કરવાનું છે કે ટેક્સ્ટબુકમાં જે કિરણ આકૃતિ આપેલી છે આ જે 166 વાળી, બરાબર, એના સિવાયના કોઈ બી અલગ કિરણો યુઝ કરીને તમારે શું કરવાનું છે, પ્રતિબિંબનું સ્થાન મેળવવાનું છે. તો આ બંને પ્રવૃત્તિ તમારે હોમવર્કની નોટમાં લખવાની છે. તો આજના સેશન માટે આટલું. ફરી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યારબાદ હવે જે નેક્સ્ટ સેશનમાં આપણે બહિર્ગોળ અરીસા દ્વારા કેવા પ્રતિબિંબ રચાય છે એ આપણે સમજીશું. ઓકે.